મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક સારા સમાચાર મળ્યા। માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો। કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્રસિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી અને આ માહિતી આપી। આ પહેલા જ્વાલાએ 27 માર્ચ 2023ના રોજ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો। દરમિયાન 3 જાન્યુઆરીએ માદા ચિત્તા આશાએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો। કુનો નેશનલ પાર્કના ડીએફઓ આર થિકુરાલે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી 8 દીપડા લાવવામાં આવ્યા। માદા ચિત્તા જ્વાલાએ અગાઉ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી 3 મૃત્યુ પામ્યા છે। એક બચ્ચું સંપૂર્ણપણે સ્વસ્થ છે। થિકુરાલે કહ્યું કે સોમવારે જન્મેલા 3 બચ્ચા સંપૂર્ણપણે સ્વસ્થ છે। વન વિભાગનો સ્ટાફ તેમના પર નજર રાખી રહ્યો છે। મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે નામીબિયન ચિત્તા આશાએ તેના બચ્ચાને જન્મ આપ્યાના થોડા અઠવાડિયા પછી જ સારા સમાચાર આવ્યા છે। દેશભરના વન્યજીવન ફ્રન્ટલાઇન યોદ્ધાઓ અને વન્યજીવ પ્રેમીઓને અભિનંદન। ડીએફઓએ જણાવ્યું કે જ્વાલા ચિત્તાએ જે 3 બચ્ચાને જન્મ આપ્યો છે તેના પિતાનું નામ પવન છે। પવન માદા ચિત્તા આશાના 3 બચ્ચાનો પિતા પણ છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।